જય કુળદેવી માં, જય ખુખડ મેલડી માં। એક ભાઈએ 52 રવિવાર ભર્યા। ગમે એવું કામ હોય, રવિવાર ભરવાથી તમારા કામ થઈ જાય। તો આ વિડીયો પૂરો જોવો। નવેમ્બર 2022 થી આવું છું। બરોબર, તો 52 રવિવાર થયા। 52 રવિવારમાં તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો? બહુ બદલાવ આવ્યો। બધું બહુ વિચાર કરીને એવું થઈ જાય કામ આપણા જીવનમાં બધું। જે તમે મનથી ઈચ્છા કરો હા, બધી કંઈ પણ ઈચ્છા કરી આમ સારું બધું ઘરમાં અમને। હું જ્યારે અહીંયા આવ્યો ને તો મારા એક સિસ્ટર ઓફ થઈ ગયા હતા, એટલે એમના માટે અમે આવ્યા હતા। તો બહુ કંઈક ડર લાગતો તો, બધાને મજા નહોતી આવતી, કંઈક જાણે કંઈક છે એવું લાગતું હતું। પણ અહીંયા આવ્યા પછી એકદમ બધાનું જીવન શાંત થઈ ગયું અને મન શાંત થઈ ગયું। હવે કોઈ ભય નથી લાગતો। આખું જીવન બદલી આપ્યું, ડર બધો કાઢી આપ્યો માતાજી। હા, દેવ પ્રત્યેનો એટલે અહીંયા આવવાનું 4 રવિવાર છે ને પછી મને 3 સ્વપ્ન આવ્યા હતા। એમાં એક સ્વપ્નમાં મને એક ભૂરા કલરનો નાગ અહીંયા ઘડી ગયો। પછી બીજું સ્વપ્ન એવું આવ્યું કે કોઈ દેવી દુષ્ટ શક્તિ મારા ઉપર ચડી બેઠી છે અને બીજી કોઈ શક્તિ આવીને મને બચાવ્યો। તો મેં જોયું ઊંઘમાં તો એ મારા પપ્પા હતા અને ઊભા હતા, મદદ પડે આખા લાલ હતા। પછી ત્રીજું સપનું એવું આવ્યું કે હું પોતે જ મને દેખાણો, બહુ લાંબા વાળ હતા। એટલે પછી મેં અહીંયા સેવકને પૂછ્યું તો મને 4 વ્યવહાર કીધા। એટલે 4 વ્યવહાર હું 8-10 મહિનાથી કરું છું। અને 8મના નિવેદ હતા ને ત્યારે માતાજીએ કીધું હતું કે 5 અગરબત્તી તમે બહાર કરજો। તો એ મેં કરી, એટલે નિવેદ બહુ સરસ થયા અમારા। પણ સવારે 4:45 મને એક સપનું આવ્યું કે મારી પથારીમાં નાગ છે। તો હું દોડીને બહાર નીકળવા ગયો ને તો ડેલીની બહાર એક મોટો નાગ હતો 12 ફૂટ અને 5 માથા હતા। તો હું બહાર ન જઈ શક્યો। એટલે એમણે કીધું તું કંઈક હશે તો દેખાશે। કઈ વાત તો તને પહેલા જ સપનામાં આલ્યું કે નાગ બતાવ્યો, પૂરો નાગ બચકું ભર્યું, હા, પછી એક નાગ ઉપર પડ્યો ને પછી બહાર જોયું પંચમુખી, હા, 5 મોઢા વાળા। હા, તો તારી જગ્યા પર પંચમુખી ગોગા મહારાજ નો વાસ હોય ને એટલે હું સપના હલાવડાવું। હા, ભૂમિકા પર શેષ નાગ નો વાસ છે। હા, શેષ નાગ નો આમ બધી જગ્યાએ વાસ છે જ હા, ધરતી પર, હા, પણ અમુક જગ્યા વિશેષ હોય છે। હા, તમારી જગ્યા એક ઊંચાણ વાળી છે। હા, પેલા સમજો તમારા રસ્તા હોય ને આમ સીધો જાય પછી ઊંચો આવે, હા, હા, એવી અત્યારે બધું લેવલ થયું હોય, હા, હા, પણ પેલા ટેકરા હતા ઊંચા। એટલે એવી જગ્યા પર તો ખાસ નાગનો વાસ હોય ને હોય જ, દેખાય નહીં પણ આ સપના આલે ને એધાણ આલે તો તમારે જગ્યા પર નાગનો વ્યવહાર કરી ઘરમાં જે રીતે પવિત્રતા રાખો જાળવી રાખજો। બીજું, તમારા પૂર્વજ પિતૃ તમે હરાયેલા છે? મારા પપ્પા, હા, હા, એ પિતૃ હરાવાય નહીં ચારે। નતા ગમતા દાદા પપ્પા તમારા? ના ના એવું નથી, પણ તો તમે અહીંયા પૂછવા જ્યાં ફરી તમને મોક્ષ મળ્યો કે નહીં દાદા? એટલે અમારા 2 ભાઈના મેરેજ નહોતા થતા, પછી બધાએ કીધું કે નારાયણ બલી સરાવવા જાવ એમ। નારાયણ બલી નો મતલબ કહો છો મન? સરાવવાનું કીધું એટલે મેં 1 વાર 2 વાર બધે। નારાયણ બલી એટલે જે જગ્યાએ તમે કોઈ નદી કિનારે કોઈ બ્રાહ્મણ વિધિ કરાવડાઈ અને એના પિંડ દાન કરી, પાણી પીવડાવી, ભોજન ધરાઈ, કપડા વસ્ત્ર આલી, બ્રાહ્મણ ને એના નામથી દાન કરી, એનો દીવો કરી અને પછી એને રાજી ખુશી થી એના શ્રીફળમાં પધરાઈ દે કે ભાઈ હવે આ બધું રાજી ખુશી થી એમની જે તે ઈચ્છા હોય એ પૂરી કરે ભગવાન, અને અમને ભગવાન મોક્ષ આલે એમ કરી નદી પધરાઈ દે। પણ એ તમારા પપ્પાનો જીવ તમારામાં રહી ગયો હોય, એમને ના જવું હોય, બરોબર, તો પરાણે જઈ શકે? ના, ન જઈ શકે। બ્રાહ્મણો ચોકી મારે, મંત્રો મારી, બરોબર, ભલે તમને કીધું જે કીધું, શાસ્ત્રોની વિધિ કોઈ ખોટી હોતી નહીં, બરોબર, પણ એ વિધિ ક્યારે થાય? જ્યારે તમારો પિતૃ પૂર્વજ બધા ઋણથી મુક્ત થઈ ગયો હોય ને તારે એની વિધિ લેખે લાગે। બરોબર, પણ તમારા પિતૃનું ઋણ તો હજુ સજ છે, બરોબર, અને એમનું ઋણ તમારી પડશે, તો ક્યાંથી એના આગળ ગતિ મળકો ન મળે। જેટલી વાર નાગ સપનામાં આવતો ને એ તમારો પૂર્વજ જ નાગ બનીને આવતો, નાનો સપનામાં આવે। હા, નાનો હતો, એ પૂર્વ નાગ નાનો હતો। કેટલો નાનો હતો કે છે? બસ આટલો, આટલો, પાકો, પાકું, પાકું, બચકું ભર્યું। હા, સમજી લે તારા પપ્પાએ બચકું ભર્યું કોરક મામા જેથી આ સપનું તું મને કહું આનો ઉલ્લેખ કરી આલું, બરોબર, થાય ને હંમેશા નાનો, જો બધાને કહું નાનો સાપ આવો ને આટલો નાનો સાપ તો નાગ ગોગા મહારાજ નહીં સમજવા, બરોબર, નાના સાપ ને તમને તમારે એવું સમજવાનું અમારા કોઈ પિતૃ પૂર્વજ આયા, બરોબર, પિતૃ પૂર્વજ નાના સાપ રૂપમાં જ સપનામાં આવે અને બચકું ભરત સમજી લો કે અમારા કોઈ પૂર્વજ તો નહીં, કદાચ તમારા પૂર્વજ બેહાડેલા હોય
પણ છતાંય તે આટલો નાનો સાપ સપનામાં આવીને આવી રીતે બચકું ભરતો હોય, ડરાવતો હોય, તો એવું વિચારવાનું કે આજુબાજુ આ જગ્યાનો માલિક કોઈ રખડતો કોઈ પૂર્વજ તો નહીં, બરોબર. પણ મૂળ નાનો નાગ એટલે પિતૃ હોય. બરોબર. બરોબર. હા હું એવું કઉ છું કે એને જ ખાલી તમે રાજી કરી લો બરોબર. એટલે વાત જ પૂરી થઈ જાય. જો તમે નારાયણ બલી કર્યા પછી તમે હેરાન થયા, હા ખૂબ હેરાન થયા, નોટિસ કરો મગજમાં, સાચી વાત. તમારા ઝઘડાએ બહુ થયા, હા સગા સંબંધીઓ ઊંધી થયા, હા બધું જ થયું. બરોબર. નોકરી ધંધે તે તમારે બગડ્યું બધા જોડે. હા સંબંધ. હા હા સારો ભાઈબંધ હતો ને પહેલેથી એની જોડે બગડ્યું. બરોબર. આ બધું કરે તો પૂર્વજ, પૂર્વજ. કોણ? પિતૃ. પિતૃ. તમારે ખાવા બેહો ને તો વાળ આવે ખાવા, હા આવે રામ માળી રામ. આવે આવે કોકના કાંકરી આવે દાંત હલાઈ નાખે. આવે આવે આ બધા લક્ષણ થતા હોય તો પૂર્વજ કોઈ દા ખોટો થાય નહીં. જે જમવા બેસતું હોય અને રોજે રોજ મોઢામાં માથાના વાળ આવી જતા હોય ને, તે પિતૃના લક્ષણ કહેવાય. રામ માળી એ કાંકરી બહુ આવી જતી, અચાનક કાંકરી આવી જાય, તમારે આમ હલી જાય, ઠંડી ચડી જાય, હા, એવું એવું. થાય. એવું બહુ થાય મને. કાંકરીને વાળ આવે તે મને જ આવે. બધા કે તને જ કેમ આવે એમ. એવું કે હા મને આવે જ તે. બધાય નો આવ્યું હોય પણ મને આવ્યું હોય વાળ. મને જ આવે એમ સ્પેશિયલ કે અમને જ કોઈ નો આવ્યું કાંકરી, તને ક્યાંથી આવી? અમારી રેસ્ટોરન્ટમાં ગોગા મહારાજ નીકળે નાના મોટા. અને અમે જૂનું ઘર છે ને લઈ લીધું ને તો ત્યાંય નાગ નાગણી દર્શન દીધા. પછી બીજું ઘર મોટું લીધું ત્યાંય નીકળ્યા. ને અમારું ધંધાનું સ્થળ છે ત્યાંય નીકળ્યા. મારા ભલે. પપ્પા હતા ને તોય હાલમાંય નીકળતા. હા, ભલે એ મહારાજની જગ્યા વસ્તુ જુદી, હું એ પિતૃની વાત કરી, હા. આ લક્ષણ બતાયા. અને અમુક વાર જો તો કારણ વગરનું માથું ચડે, હા કેવું? રામ માળી રામ. કોઈ કારણ ના હોય, કઈ ન હોય પણ કારણ. માથામાં તમને એવું આમ એક બાજુ માથું ચડે કે તમને એવું થાય ગોરી ખાઈ લો, હા, ગોરી એવું. ખાઈ લો, દુખ્યા કરે. બામ લગાવો, માથું દબાવો, કારણ વગરનું કારણ. માથું ચડે. હા બરોબર. આ બધા પિતૃના લક્ષણ છે. તમે જો એને કદાચ રાજી ખુશીથી હા દંડ પાણી કરી, માફી માગી અને વધાઈને કદાચ દીવો ચાલુ કરીને એને એક સ્થાનક આલી દીધું, હા એના નામથી થોડું 5 ફુવાસી જમાડી કે કોઈ રામ સારું માળી રામ. થોડું દાન કરી દેશું ને, હા હું એવું કહું છું 70% ભાર તમારો એકલો પૂર્વજ લઈ લેશે. બરોબર. આ મારી ગેરંટી લખી રાખ. હા જેવી ગેરંટી. એમ તો ભક્તિભાવ વાળા છો હા બધું કરી છીએ અમે. તમે, સેવાય કરો છો, દાનય કરો છો, બધું ચોક કરીશું. મંદિરમાં સારી જગ્યાએ ચોક કરવાનું પ્રસંગ હોય ને ધાર્મિક, તોય તો એમાં પાછા ઉભા રહ્યો એવા છે. હા બધું બરોબર છે. બધું બરોબર છે. પણ મેં કીધું એનું મુખ્ય કારણ આ પિતૃ પૂર્વજ એને બેહાડી રાજી ખુશીથી નિવેદ આલો. હા પછી ચોટીલાની ચોય મોનતા બાકી છે. ચોટીલાની કોઈ માનતા રાખેલી હોય? ચોટીલાની એટલે પોષ પૂનમ ભરવાની કે એવી ગમે તે યાદ કરીને મને કહેજો. મારું કોઈ દર હોતું નહીં આ ઉપાસ. અચ્છા. એટલે માનતા રાખી હોય છે પણ ચોટીલાની નહીં, પણ ક્યાંક હશે ખરી, રહી ગઈ હશે એવું છે કંઈક. બહુચરમાની એક માનતા છે મમ્મીની. બહુસરાજીની નહીં. એકવાર ચોટીલા છે ને ચામુંડ માતાએ હા. જઈ નારિયેલ બારિયેલ વધેરીને હા. તમારા વડવા તમારા પપ્પા વતી જઈ હા ભલે. હા ભલે. કહેજો કે માં કોઈ માનતા બાધા રહી જઈ હોય મારા પપ્પાની તો તને શ્રીફળ આલું છું, હા. બાધામથી મુક્ત કરજે. એટલે મને હમણાંથી ચોટીલાનું યાદ બહુ આવે કે ભાઈ ચોટીલા હું કોઈ દિવસ ગયો નથી એવું હમણાં વારંવાર બધાને કહું છું, ભાઈ હું ગયો નથી કોઈ દિવસ, હું કોઈ દિવસ બેસા આવું ગયો ચોટીલાનું? નથી. જો તો વારે ઘડીએ તમને હું નહીં કહેતી રામ માળી રામ. તમે નહીં આવતા, હું હુકમ કરું છું તારે તમે આવો. બરોબર. એટલે ચોટીલા વાળી હુકમ કરે તને વિચાર નાખે છે કે ચોટીલા ચોટીલા હા. ચોટીલા. હું કહું છું જા એકવાર જઈ આવજે. પાકું પાકું. દાડા હારા ના થાય જત મને કહેજે. રામ રામ. બરોબર. હા. આવું તારી ભવાની બુટ બુટ ભવાની માં. હા. આ બોલી, હું નહીં બોલી. એને કીધું કેજે, હું તો રાજી જ છું. 2 હાથે ને 1000 હાથ મારા છે હાથે. રામ માળી રામ. તમે ભક્તિ કરો છો, નવરાત્રી કરો છો, ઉપવાસ કરો છો, બધું. બધું એ કે છે, બધું. બધી રીતે બરોબર છે. પણ કે મારા હાથ તો છે જ એમના માથે. પણ આવું પિતૃ પૂર્વજ નું થોડું જ્ઞાન તારા સાનિધ્યમાં આવીને મળ્યું તો હવે સારું છે. પણ જૂનું ઘર તારું ખરું ને, જૂનું હા ઘર, હા હા. એ જૂનું ઘર તમે ઊંચું કર્યું. ઊંચું પેલા કરે. નીચું હતું, અત્યારે ઊંચું સાચી કર્યું બધું. હમ હવે એ કર્મ છે ને હમ. 7-8 રુદ્રાક્ષ મળશે. રુદ્રાક્ષ અત્યારે જે ઘર છે એમાં જ કુકર છે. મેળીમાં. એટલે પણ 7-8 રુદ્રાક્ષ. હા હા જો તુચ્ચરીમાં. મામા. એટલે અલગ અલગ લાવ્યો હોય ને બધી. અહીંયા હતા. હા, હું છે. 7-8 તો બોલું છું, છે, એક છે. બે ચો બોલું છું. એક તો અમથોય કોકના ઘેર હોય ના ના એટલે કે આ છે. તો માતાજી કે એમને એમ કહી રામ દેતા. માળી રામ. ઘણા હા. બધા છે ટૂંકમાં એમ.
ઘણા બધા હા બરોબર તારા ઘેર સાધુ અઘોરીનો વાસ બાવાનો વાસ કહેવાય તમારા ઘરમાં ભાર રે આળસ રે હા તમને છે ને દીવાબત્તી કરવાનું મન ના થાય સાચી વાત મઠમાં જાવ ને તો આળસ આવી જાય આમ બહાર તો તાર જો કેવો ભાવ છે એટલે એક અઘોરી મહારાજની જગ્યાએ હું ગયો તો ને એમનો ફોટો ઘરમાં રાખેલો છે હા. અને એ ધૂણાની ભસ્મય પડી છે ઘરમાં આવા તું બોલે છે હવે એ જ શક્તિ અઘોરીની ફોટો ને તમે આ ભસ્મ લાયા તો એની જે તે શક્તિ હોય ઘરમાં વાસ થાય કે નહીં હા થાય તો આ તમારી અહીં આવ્યા પછી એવું થતું તું પધરાઈ આવું પધરાય. પણ બીક લાગતી હતી હવે ઈ શું કરું તમારી માં એકદમ પવિત્ર છે હા બરોબર પવિત્ર શક્તિ છે અને આ એકદમ આસુરી દુષ્ટ શક્તિ છે હા બરોબર આસુરી શક્તિ એટલે ખરાબ હા હા હવે આ બેન મેરાવ હા ક્રોસ થાય કે નહીં? હા થાય બરોબર એટલે તમારા આમ આયા છો પણ કોઈ ક્રોસ તો થાય છે તો હું જ છું જમવા બે તારે જ કરાયા સાચી વાત એમાં. બધા ચાલુ થયું પાહુ હતું ને એવું હા આ મહારાજ નો ફોટો જ્યાંથી લાયા હોય હા ભસ્મ જ્યાંથી લાયા હોય બધું. ત્યાં પીપળે ચોખ્ખી જગ્યાએ મૂકી આવજે હા ભલે અને મહારાજ નું જ્યોતિ લાયા હોય ને તો હા. રાજી ખુશી થી એમનું સન્માન જાળવીને હા મૂકવા જજો રામ માળી ત્યાં અપમાન કરીને નહીં ના ના સન્માન જાળવી મહારાજ રામ તમે માળી. મોટા છો હા તમને હું માનું જ છું એવું નહીં પણ આ મારી માતા માટે હું તમને આ જગ્યા પર પૂજી નહીં શકું હા. અને મારથી તમારું પડાશે નહીં એના કરતા હું તમારી જગ્યા પર મૂકવા આવું છું અને એને એક રામ હા. ગમે તે વ્યવહાર પેટે છે ને એક કાપડ એ લઈ આવજે કેસરી કાપડ હા તો કયું કાપડ આલો તમે એને કોટન નું Cotton. કેસરી કલર નું કેસરી કલર એ કેસરી કલર નું કાપડ એને રામ આપી દે રામ. બરોબર હા, બરોબર. અને હું તો કહું થોડું કમંડલ હોય ને કમંડલ હા, હા. એ લઈ આલવાનું કમંડલ માં 11 રૂપિયા મેં લઈ હા, આલવાનું ભલે. અને એમાં થોડું અનાજ મેં લઈ આલવાનું ભલે. એટલે ભાડું લઈને હેડ થી ટેન પકડીને જાય જોતો હોય હા ભલે ભલે આપણે 11 રૂપિયા ભાડું આલ દઈએ સાચી હા, વાતમાં. કમંડલ તો લઈ આલ્યું ભાડું મિલ દો અનાજ મિલ દો રોટલી મિલ દો હા હા. એ જતા રહેશે એમની જગ્યાએ પૂનમ ભરવા જતો હતો એ બાપુ છે ને મને બોલાવતા કે તમે આયુર્વેદ નું કરો છો ને તો અહીંયા આવો કે એટલે એટલે કારણ આ છે હા, બરોબર. બરોબર હા. આટલું જ વસ્તુ તારે કરવાનું બીજું કોઈ દેવનું મને દેખાતું કોઈ સિકોતર શિકોતર નું છે પણ તમે દીવો નહીં કરતા એટલે હમણાં શરૂ કર્યો રામ એકવાર અઠવાડિયે કીધું કરી એમ મમ્મી કે મમ્મીને એવું લાગ્યું તો કે તમને મારી પ્રવચન થી સમજ આવે છે તો કરો ને મારી કહેવાની રાહ છે ને જો 4 વ્યવહાર તો કરી જ છીએ આપણે યોગા મહારાજ નો એ તો 10 મહિનાથી કરું છું 4 વ્યવહાર. શિકોતર નું તમે એક વખતે કર્યું ને હા, એક એ વખત. રાજી થઈ બરોબર ભાવથી કર્યું બરોબર હા બસ એટલે મેં ના કીધું એ બરોબર જ છે એમ ચાલુ જ રાખો મારું કામ શું જે નડતું હોય એ બતાવું બરોબર કૃપા કરે તો એમને એમ રહેવા દો ને મારું જે નડતર રૂપ થતું હોય એ બતાવું મેં નાક બતાવ્યો હા પૂર્વત બતાવ્યો હમ. ભાવ બતાવ્યો બસ આટલામાં બહુ છે બોલો હવે રામમેલી રામ મેં 2 ફ્લેટ લીધેલા છે એમાં પાછળ પીપળો છે અને અમારા મેરેજને 6 વર્ષ થયા છે એક વખત સંતાન અમારે મિસકેરેજ થયું એટલે ઈ આ કરો આવતા જતા રહ્યા મેં જેટલા ને આલ્યા છે ને સાચું બસ તો વિશ્વાસ રાખજો અમારે રામ માળી રામ અમારે ગોગા મહારાજ નું ફ્લેટમાં કરવું હોય તો કઈ રીતે કરી શકીએ અમે ગોગા મહારાજ નું ફ્લેટમાં કરવું હોય તો અગરબત્તી કરી શકો ખાલી ઘરની વાત એ તો ગેલેરીમાં. તમારી કરીએ જ છીએ અમે ગોગા મહારાજ ની બહાર ગેલેરી કરી શકો હા એ કરી અને શ્રીફળે વધેરી શકો સુખડી આલી શકો હા રોજ ના કરો ચાલે ફ્લેટમાં બહુ મજબૂરી હોય તો અઠવાડિયે એકવાર યાદ કરાય હા સોમવાર હા. બરોબર અને બસ બીજું એ માતાજી કે હું રાંદલ માતાજી નો બી સાથે પૂજા કરું છું તો કરું કે ન કરું એ મારું મારથી ના કહેવાય કે રાંદલ ને બંધ કરી દે નકર રાંદલ મારી પર યાત્રા જ થશે તું ચમ ના પાડે એ પૂજો છે તો પણ તમારી સમજ પ્રમાણ કરાય જો માં એ માં છે હું આટલી શક્તિશાળી છું સતવારી છું છતાંય તે હું બધાને શીખામણી આલું છું મારા પેલા તમારી ઘરની માં છે એ યાત્રા જ ના થાય એનું ધોન રાખીને પૂજા પાઠ કરજો રાંદલ ને પ્રાર્થના કરો કે રાંદલ તને હું માનું જ છું પણ તું જાણે છે કે તારો દીવો કરવાથી 2 શક્તિ મેં ના સમ એનું કારણ હોય મેં જુદી જુદી બેસાડેલી છે ભલે પૂજી શકો છો ભક્તિથી તમે કોઈ પણ પૂજી શકો છો હા. ભક્તિથી અંબે પૂજી શકો છો બધું પણ હક અધિકાર કુળદેવી ના હા, પેલા કુળદેવીને જ આપું છું બસ. પછી રાંદલ તો પૂજી માતાજી શકો હા હું કોઈ અને ભક્તિમાં માતા- ખલેલ પહોંચાડાય પટેલ અને એમ તો આ
આ મારા બસ્તીના આ પૂછી જો જય કુકર માળી. વડીલ છે અંબે માતા ભક્તિ થી પૂછ્યું તો પૂજો આ નહીં જો પૂનમ પૂછજો એને કીધું તું પૂજજે તું તારા અંબે ને એમાં યાત્રા જ ના થવું અને એક પછી એક બીમારી ઘરમાં રહે જ છે, દવા જતી જ નથી મારે. એનું કારણ જ આ છે કહી દીધું પિતૃના લક્ષણ આવા જ હોય.